કોર્પોરેટરોમાં મહાનગરપાલિકાના સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરામાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારેનો પાલિકાની સભામાં બડાપો। જી હા, બિલકુલ। વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ તમામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારે હવે ભાજપાના જ કોર્પોરેટરોમાં પણ મહાનગરપાલિકાની સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપાના જ કોર્પોરેટર મનીષ પગારે ભાજપાના જ સત્તાધીશોને આડે હાથ લીધા હતા। અમને કશું ના મળે। મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું। અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે, અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો, જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી। અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો। તમે જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે। એ મારો વિષય નથી, મારો વિષય એ નથી, મારો વિષય એમની જવાબદારીનો વિષય છે। મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો। મારો એ વિષય નથી, મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી। આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરોને આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા, એમનો વાંક કે અમારો વાંક? અમારો તો સવાલ એટલો જ છે। 100% તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું। રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા। આજે નેટવર્ક બંધ થઈ ગયા, આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી। ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ। આજે તમે